મોર્નિંગ બધાને જય સોમનાથ. તો હાલો ફરી પછી આ પ્રદીપને ઘરે ભાગ્યા છે આપણે, કારણ કે આજે દાંડિયા રાસ પતાવીને મોડું થઈ ગયું. બહુ ડિસ્કો કર્યો, બ્લોગ આવી ગયો છે આગળના વિડીયોમાં. બીજો પાર્ટ કરી નાખ્યો છે ને પાછી ફરી એકવાર ડિસ્કો લઈને ભાગ્યા. હવે આપણે છે પ્રદીપભાઈ બેનની જાન આવે છે, તો આજે છે ને આપણે જાન લઈને જવાની નથી, જાન આવે છે તો એને પરણાવવાની છે. જોઈએ કેવી વિસણવેલની જાન આવે અને કેવા ત્યાંના કારીગરો આવે અને સાથે કેવી મજા કરીએ. તો ચલો આપણે પહેલાં જઈને બેન તૈયાર થઈ ગયા તો સરસ મજાના ફોટા લઈ લઈએ. થોડોક સમય છે એટલે ફટાફટ ફોટા લઈ લઈએ. અને આપણા ભાઈ હાર્દિકભાઈ અને કોણ છે ધર્મેશભાઈ, બે ત્યાં છે આગળ, તમે જવું નહીં ઉપર લઈ નહીં. તો હાલો હું મારા ઘરેથી ભાગ્યો સર. પ્રભાત આવો કે તારે બે તારે તો આવવાનું જોઈએ ને, એટલે તને તો લીધો અમે નહીં. તો ચલો ડિસ્કોલ લઈને જઈએ આપણે, અહીં નહીં જવાનું છે, ડિસ્કોલ લઈને જવાનું તો હવે આડી ત્યાં કેટલી પબ્લિક જોઈએ. હવે અમારા ધર્મેશ કુમાર જો અત્યારે મેં આવી ગયા. નાયું ગેલા નાયું મેં નથી નાયું, ખોટું હું બોલું, એમાં નવાઈ ને આમ બાકી હોજી જવાય. તો ચાલો કેવો પ્લાન આપણે ક્યાં માંડવો બનાવ્યો તાકાતથી જોવા જવું પડશે ને. તને પપ્પાનું વરદાન ભાઈ બંને ઊભી ગયા છે સ્વાગત માટે. હાન કરતા અત્યારે લોકેશન બદલી ગયો ભાઈ, જોતા આવ્યા ભેગા ભાઈ કેવું બદલાયું એ હું કહેતો. ક્યાં વરરાજો વરરાજો અહીં બેઠો અટણ કંઈક એવું નથી ને. આપણે જોતા આવીએ ભેગા ભાઈ માંડવો. વાહ વાહ, કૃષ્ણ મંડપ સરસનો માંડવાનું આયોજન છે ભાઈ, કંઈ ઘટે જ નહીં. સરસ સરસ, પણ સાઈડે બાંધી દીધી યાર. ચાલો આપણે સરસ મજાને કન્યાને ગોતી લઈએ પહેલાં, બીજું બધી વાત. ભાઈ જો આજે આવી ગયા છે, કાલે આપણા હાથમાં આવ્યા જ નતા કારણ કે નોકરી ઉપર હતા ને, એના માટે થઈને આજ હવે લાગવાનું. કેમ છે કલ્પેશભાઈ? સારું સારું છે ને. તો કલ્પેશભાઈ હવે આવી ગયા, જો તમે કીટ બનાવી. તો સાથે સાથે આપણે બેનના પ્રોટેક્ટ લઈ લઈએ સરસ મજાને. હાલો કેમેરા કાઢો છોકરા, હાલો મને અહીં નહીં શાબાશ. કિશનવેલથી જાન લઈને આવ્યા છે આપણે મુકેશ કુમાર. મુકેશ કુમાર કેમ છો? આરામ સારામ છે ને? સાબા મળી ગયો ને ભાઈ તમને? છે કોઈ નહીં, તમે એ ક્યાં સા મેળ્યો કે નથી મેળવી ગયો ને? તો ચાલો સુંદરીની તૈયારી કરવાની છે ફાસ્ટ ફાસ્ટ, કારણ કે હવે છે ને મુહૂર્ત થોડુંક આજે પાછું થઈ ગયું છે. એના માટે થઈને સુંદરી ફટાફટ લઈને આવે ને, એટલે આપણે થોડુંક એને પ્રોટેક્ટ હજી બાકી છે, એટલે બધા જ પ્રોટેક્ટ સરસ મજાના લઈ લઈએ. મુકેશભાઈ આમ કે હવે વહેલો ઉકલે તો થાય, પણ સાપ એમાં ક્યાં નહીવરા થાય. તો ચાલો હવે આપણે સુંદરી આવે ને તો કંઈક આમાં થાય, ત્યાં સુધી અમે કંઈક ગોઠવવું પડશે એક્ઝેક્ટ. ચલો વિધિ પ્રમાણે સુંદરીનું કામ આપણે ફટાફટ તૈયાર થઈ ગયું છે ને બધા અમે જો શૂટિંગ કરવા માટે લાગી ગયા છે ને. હવે બસ સુંદરી પતી જાય એટલે સીધી જાન માંડવે લેવી છે. તૈયાર ભૂખ તો થોડીક લાગશે ને, ખાવામાં આગળને જે વાર આવે છે થોડીક વાર લાગશે, પણ હવે સર સુંદરી થોડીક પતાવી લે ફટાફટ. મિલન કુમાર આવી ગયા ભાઈ, મને સુકૂન મળ્યું સુકૂન. મિલન શું છે ભાઈ? મજા મજા. જો ભાઈ મિલન કુમાર આવી જાય ને એટલે મને બહુ મજા આવે, કારણ કે એ ન હોય ને ત્યાં મને ઉકે નહીં, પણ એ જેદીનો આવી જાય ને તેથી મને શાંતિ મળે છે. મોઢો કેમ છે? અહીં હો તો ચલો સુંદરીનું કામ પૂરું જ થવા માંડ્યું છે. હવે આને પછી પ્રોટેક્ટનો વિચાર છે થોડો ઘણો, તો થોડો ઘણો ને હારા લેવા છે, પણ હવે હાલો કંઈક કરીએ પ્લાન. તમે તો આ ભાઈને ઓળખતા હશે ભાઈ, અમારી સાથે આવી ગયા છે. શું નામ છે? ધવલની ધમાલ કે પનોતી? ધવલની ધમાલ નામ ફેરવી નાખ્યું છે. હવે અમારી સાથે જરીક વિડીયો લઈ લીધો. અમારે સેલિબ્રિટી તમે કહેવાય ને, અમે સેલિબ્રિટી છે. ધવલભાઈ શું હાલે? બસ એક નંબર ફર્સ્ટ ક્લાસ. ભાઈ લગ્નમાં જો અમારે ધવલભાઈ આજે ધવલની ધમાલ કરીને ચેનલ સરસ મજાની ચેનલ મજા કરાવે. એકવાર તમે જો ખાલી એકવાર મુલાકાત લો. આજકાલ જો મેન્શનમાં હું નાખી દે આ ભાઈની એકવાર ધમાલ તમે જો. હવે ધવલ જમી લીધું? અરે જમ્યું હોય મજા જમ્યું તો ખરો ને. લાડો ખાતો એવડો લાડો ખાતો જોયો ને એનો લેખો કેમ છે ભાઈ? કીધું તમે ખાલી ચેનલ જો મજા આવી જાય. તો ધવલભાઈ આગળનો શું પ્લાન છે તમારો? અહીંયા ઘેર જઈને ફુવાની ઈચ્છા છે. ફુવાની ઈચ્છા છે? એ તારા ઘેર જઈને મારે ઘેર જઈને વાહ દોસ્તાર સુઈ જાવ. એટલે ઘડીક રહેતો ખરો કે લગ્ન જો લગ્ન કરવા આવ્યો તું. બપોર થઈ ગયો તો પ્રોટેક્ટ બાકી, ચાલો ફટાફટ હું લેતા આવું. વરરાજ જમીને સીધા પ્રોટેક્ટ લેવાડું પહોંચી ગયા છે. આ ઘઉંમાં લેવા તો તમે આઈનો શોટ લેવાનો, ક્યાંનો શોટ લેવાનો? તમે ડ્રોન નો લેવાનો, ડ્રોન નો પતા લેવાનો, પછી ફટાફટ જે કરવું એ ભાઈ ફટાફટ કરવાનું છે, સરસ મજાનું કરવાનું છે. પછી જમવાનું યાર ભૂખ લાગી એટલે સરસ મજા પ્રોટેક્ટ પહેલા લઈ લઈએ. છે ને ઘઉંની અંદર મોકલી દીધું સરસ મજાનું શૂટ કરવા માટે થઈને. બહુ દૂર નીકળી ગયા અમે સાંજે પછી થોડીક વાર ભલે તેડકો ખાઈ ખવા દે ભાઈ. હવે થોડીક સરસ મજાનું શૂટ લઈ લે અમે અહીંથી બહુ વ્યવસ્થિત આવી જાય એ પ્રમાણે. અને ડ્રોન શૂટ કરવાનું છે એટલા માટે થઈને જાય ને આ મોકલીને. સરસ મજાના બેનના પ્રોટેક્ટ લઈ લીધા છે આપણે. ભૂખ લાગી શું કે હાલે તું હાલે. હવે તું ફોટોગ્રાફી કીજે. તે તો ખાઈ લીધું. હું એકલો જ
સમજી ગયા ને કે આ બે છે ને મારા કટ્ટર છે કટ્ટર. તમે કઈ જમતા આવ્યા તો સાગર ના બે અમે જ ભાઈ બાકી છે ને. આ બધા કટ્ટર નીકળ્યા છે આ બધા આખા છે ને. વાંધો નહીં ભાઈ, સમયની વાત છે. સમય હે બલવાન, સમય જાણે સદાય. જો મસ્ત મેળા પે આવી ગયો છે ને, હાર પણ પહેરાવી લીધો. હવે આપણે હું ભાગવાનો છે થોડીક વારમાં. હવે ગુરદાદા આગળનો કે સંભાળ છે. ગુરદાદા હવે જીમ બની ઝડપ બોલાઈ ગયો તો ચલો. હવે હું છે ને મારું થોડુંક કામ છે ને એટલે જાઉં છું. પછી પાછું ટાઈમ મળે ને થોડીક વારમાં આવી છું, કારણ કે એમરજન્સી બેનર જવાનું છે ને એના માટે થઈને ફટાફટ જાઓ. હવે આગળનો તો પ્રભાતભાઈ હવે સંભાળશે ને આપણે. એટલે ધર્મેશ 2-3 છે એટલે 2-3 જણા છે એટલે વાંધો નહીં આવે. તો ચલો હું જાઉં ફટાફટ આવું. ચલો યાર થોડીક વાર હું ગયો ત્યાં અહીં તો હસ્તમેળા પે પૂરો કરી નાખ્યો ફટાફટ ભાઈ. ગોળબાજ સ્પીડ બોલાવી જોરદાર. ગાડી ફટાફટ ફેરા ફરી વિજય છે ફરી જ નાખવાની છે. ને આપણે કાલે ભાઈ પ્રદીપને પહોણા જાણ છે. આ મામેટને લેવા ગયા હતા અમારા ખલાસી. કેમ છે બોલો ભાઈ? બોલ બાપો ભાઈ છે ને બરકોઈ ના અહીં બરકોઈને કામ છે બોલો. જો મેન બાપો છે ને એને જો કે સારું જ કામ કરે, આપણે કંઈ કહેવાય નહીં. બહુ મહેનતલી કામ છે. અમારા રાહુલભાઈ અત્યારે સાથે મારે બેઠા છે. રાહુલભાઈ અમારા ભાઈને પણ કાલે લગ્ન છે ને, બે ભેગા છે ને, તો તમે શું કરશો? બે ભેગા કેમ જાવ? બરાબર. હાલો એડજસ્ટ કરવું પડે, કારણ કે ગોરદાદા મુહૂર્ત જ ઇવેન્ટ કાઢ્યા છે. તો ચાલો આપણે ફટાફટ ફેરાની તૈયારી કરી લઈએ. ચલો ધીરે ધીરે બેનની એન્ટ્રી થાય છે ને. આપણે પ્રભાતભાઈ અને ધર્મેશભાઈ બંને ફોટોગ્રાફી કરે છે ને હું થોડીક વાર આરામ કરું છું. ધૂળો થઈ ગઈ યાર, દવા લેવા લાગી પડશે હવે. એટલે થોડીક વાર આરામ કરીને પછી અહીંયા વ્યવસ્થિત સેટિંગ બેટિંગ થાય પછી હું જાઉં. ત્યાં સુધી ભલે કરે. તો હવે જલ્દી પૂરું થાય તો મજા આવી છે. શરૂઆત થઈ ગઈ છે ને હું પાછો આવી ગયો છે, કારણ કે મારું થોડું કામ હતું ને પતાવીને આવી ગયો છે. હવે આપણે પડી ગયા ફોટોશૂટ કરવા માટે, કારણ કે યાર બેન નાખવાનું તો એમાં જ, કારણ કે કાલે આવે એમ નહોતો. એટલે મુકેશભાઈ એટલું જ પતાવ્યું. તમે સરસ મજાનું પતાવી નાખ્યું. સરસ સરસ મુકેશભાઈ તમે સરસ મજાનું પતાવી નાખ્યો. અમારે ધર્મેશ બહુ સારું શૂટિંગ કરે છે અત્યારે, પણ નેવરો ને થતો સ્માઇલ કર્યો અહીં ગયો. પ્રભાત ઘડીક વાર હું કરું ત્યાં આરામ કરે કે તું તો ચાલો હું ઘડીક વાર ફોટો મસ્ત મસ્ત કરવાનો બતાવી. બેનના સરસ મજાના ફેરા પતી ગયા છે. હવે જાય આપણે ઘણે બાપાએ ને આપણો વરરાજ જોઈ બેઠો. હવે 9 ક્યાર થઈ જાય મારે ભાઈ, હજી કાલ નથી કાઢવાનો છે. હજી છે ને એને હું કહું ને હજી આખો દી એક છે ને હાસવાનો છે. આજનો દી તો હસવાઈ ગયા. આ બે છે કૌશિક ને આ બે છે ને હાસવાઈ ને, એટલે કંઈ વાંધો નથી આમ. પણ વરરાજ એટલે માંગતો રહીને મારા કલે જાય. તો ચલો હવે આપણે ધીરે ધીરે છે ને પૂરું કરીએ. થાકી ગયા, હજી ખાવાની વાત છે. મારે જમ્યો નથી, ભૂલી ગયો તો. આને કીધું નથી મને આપવાનું છે. હવે જોઈએ કૌશિક મને જમવાનું અત્યારે આપે કે ન આપે. તો નહીં આપે ને ફાળના ફંડ થઈને હવે ઘણા બાપા જતા ઓલા ભાગી ગયા. ચલો ગોરદાદા વિદાય કરી દીધી સરસ મજાને ભાગી ગયા હોની ઘેર. હવે કાલે આવીશું પાછા. હાલો વિદાય થઈ ગયો ભાગી જાન વહી ગઈ ને એટલે અમારે રોહિતભાઈ સીધો ઘોડો લઈને ચડી ગયા. સંજયભાઈ તો સીધો હકલો માંડ્યો. લા ભાઈ વારો જ નથી થવા દેતો કોઈને. અહીંથી ઉખરીને અહીંથી ઉતરીને એક ધારા વર્ગી જ પડ્યા. તો ચલો ગજા થઈ ગઈ છે. હવે આપણે છે ને કાલે શું છે લા હવે છે કાલ તારે જીવ હોય પણ મારે છે. હા ભાઈ મારે છે ને સામેના પક્ષમાં જે આપણે પ્રદીપભાઈની જાન જવાની છે ને, ત્યાં સવારે થાંભલી પીઠી ગોતડો ને જમણવાર છે મિની. પણ જમણવાર એટલે 24 તારીખે મોટો છે. એટલે ચલો આજનો જે રેસ્ટ લેવાનું છે, આરામ કરીને સુઈ જવાનું છે. ઉજાગરો બધું પતાવી નાખવાનો છે. તો હવે ભાગ્ય ને આ બધે ભલે હકલવા દો માંડવું બધે આ બધે ભાઈ સાફ તો કરવું પડે ને. સારું તો ફિટ કરતા હોય ને લાગે એટલે થોડુંક અઘરું લાગે સંજયભાઈ ને. જો વર્ગે પડે ઓકે હાલો તો મળીએ હવે કાંઈ. ત્યાં સુધી બધાને બાય બાય. મળીશું નવા વિડીયો સાથે.